વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના માંગરોળ નજીક ગૌવંશની હત્યા કરવામાં આવી છે, જ્યાં રુદલપુર ગામે ગૌવંશની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે। અજાણ્યા શખ્સોએ હુમલો કરી હત્યા કરી, જ્યાં સારવાર મળે એ પહેલા જ ગૌવંશનું કરુણ મોત નીપજ્યું છે। જ્યાં ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। માંગરોળ તાલુકાને આ ગૌવંશ માટે થઈ અને અમે કટિબદ્ધ સેવા કરતા હોય। અમને વહેલી સવારે જાણ મળી હતી કે ભાઈ ખૂટિયાને મૂંઢમાર મારેલો છે। આ અમાનુષી જે મારેલો હતો એ ખૂટિયો ભરવા જતા ત્યાં અમને ગંભીર હાલતમાં મળ્યો હતો, પરંતુ ત્યાંથી અહીંયા માંગરોળ દવાખાના સુધી પહોંચાડતા એનું મૃત્યુ થયેલ છે। ડૉક્ટર ડાભી સાહેબની મહેનત એમાં કંઈ કામ કરેલી નથી, પરંતુ એમને તપાસ કરતા એમને જાણવા મળ્યું છે કે ભાઈ આ ખૂટિયાનું મૃત્યુ થયેલું છે। આ ખૂટિયાને કોઈ પણ વ્યક્તિ દ્વારા અમાનુષી રાક્ષસી મારવામાં આવ્યો છે, જેને લીધે આ ખૂટિયાનો મૃત્યુ થયેલ છે। અમે સમાજને અપીલ કરીએ છીએ કે ભાઈ ગૌવંશનું ધ્યાન રાખો અને આવા કોઈ કૃત્ય ન થાય એનું અરસપરસ આપણે બધા ધ્યાન રાખીએ અને ગૌવંશની સેવા કરતા રહીએ। વેટનરી ઓફિસર પશુ દવાખાના માંગરોળ ખાતે ફરજ બજાવું છું। હાલ અડધો એક કલાક પહેલા ગૌરક્ષક દળ માંગરોળ દ્વારા એક ખૂટિયાને ભરીને અહીંયા આવેલા છે। એ ખૂટિયાને અહીંયા પહોંચ્યા ત્યારે મૃત હાલતમાં હતો અને પ્રાથમિક રીતે જોતા એને મૂંઢ મારેલો હોય એવું જણાય આવે છે અને આગળનું કાર્યવાહી અમે પોસ્ટમોર્ટમ કરીએ